તો આવતીકાલે ભગવાન જગન્નાથજીની રથયાત્રા છે 149મી રથયાત્રા 149મી રથયાત્રાને જડબે-સલાક સુરક્ષા બંદોબસ્ત રથયાત્રાને લઈને કરવામાં આવ્યો। છેલ્લા લગભગ જો 1.5 મહિનાથી અમદાવાદ શહેર પોલીસ દ્વારા ઘણા બધા જો આયોજનો કરવામાં આવેલા છે, જેમાં મુખ્યત્વે પ્રજા સાથે કેવી રીતે એકબીજાના આત્મવિશ્વાસ વધે જોઈએ, એરિયાના જો અધિકારીઓ ઘણા બધા નયા અધિકારીઓ છે એનો ફેમરાઇઝ થાય જોઈએ, એરિયાને ડોમિનેશન થાય જોઈએ અને કોમી એકતાના જો ખૂબ સારા માહોલ રહે એના ધ્યાનમાં રાખીને છેલ્લા જો 1.5 મહિનાથી કાર્યવાહી થઈ। આમાં લગભગ જો 1000થી વધુ જો એવા કાર્યક્રમો ગોઠવવામાં આવેલા, જેમાં જો આપણા બહેનો સાથેની મિટિંગ, મોહલ્લાઓમાં મિટિંગ, જો શાંતિ સમિતિઓની મિટિંગ થઈ, ધર્મગુરુઓ સાથેની મિટિંગ થઈ જોઈએ અને ઓવરઓલ ખૂબ સારા માહોલ પર જોવામાં આવી રહ્યા છે। બ્લડ ડોનેશન કેમ્પના કરવામાં આવે, જેમાં 900 યુનિટ જો બ્લડ આપણે ન મળવા જોઈએ। સાથોસાથ જો એકતા કપ ક્રિકેટ ટુર્નામેન્ટ થઈ, જેમાં 16 હિન્દુ મુસ્લિમ ટીમો પાર્ટિસિપેટ કરી, આપણા વોલીબોલના મેચો થયા અને 12 ટીમો હિન્દુ મુસ્લિમને પાર્ટિસિપેટ કરી અને તમામ સમગ્ર જો રૂટ ઉપર જો મિટિંગના દરમિયાન જેટલા બી ચર્ચાઓ થઈ અને આમાં ખૂબ આત્મવિશ્વાસ જો વધા છે જો તમામ કમ્યુનિટીમાં અને પોલીસનો બી એટલા ભરોસા છે કે અમારે જો કમ્યુનિટી અમારે સાથે જો ઊભી રહેશે। જો અમારા નવી જનરેશન છે જો જેના અમે જેનજી તરીકે ઓળખીએ છીએ, એના સાથે બી ઘણા બધા ચર્ચાઓ થઈ જોઈએ। આ લોકો બી આપણે સેમ પ્લેટફોર્મ ઉપર છે જો અને તમામ પર્પસ એક જ છે બધાના, શહેરમાં ખૂબ રંગે ચંગે આપણી યાત્રા નીકળે, બધા દર્શનાર્થીઓ જો લાખોની સંખ્યામાં આમાં દર્શન કરવા માટે ભગવાનના આવે છે, આ લોકો જો આપણા દર્શન કરે અને સારી વ્યવસ્થામાં સંપૂર્ણ જો યાત્રા પૂર્ણ થાય। આ સમગ્ર જો યાત્રાની તૈયારીને સાથોસાથ જો પોલીસ તરફ તૈયારી થઈ છે, આમાં અમે લોકો જો લગભગ જો 250 વધુ हमारा जो है डी पॉइंट हमें गोठवा है। जो मेन रूट है हमारा टोटल बंदोबस्त जो हमें लोग एक मूविंग बंदोबस्त में गोठवेला है, जो क्राइम ब्रांच समाज से जेमा लगभग जो 2000 જેટલા માણસો આ પૂરા ત્રણો રથ અને ટ્રકો સાથે जो है कुल 103 ट्रक રહેશે। जो है 101 ट्रक अपना अलग अलग जो है ना पर्पज સાથે जो मंदिर तरफ રહેશે, बाकी ट्रको जो है पुलिसना हमारा भी ट्रको રહેશે, જેના हमारा भी संदेशो આપતા રહેશે। जो है એના સાथ साथ जो 30 જેટલા जो हमारा अखाड़ाओ છે, 18 જેટલા भजन मंडलियों છે, जो है એના સાથે जो मूविंग बंदोबस्त काम करશે। जो है सर्वप्रथम जो मंदिर से 7 વાગે નીકળશે, अपना गजराज ने पूरी टीमों રહેશે, એના સાથે जो वेटनरी डॉक्टर्स હોય, ફોરેસ્ટની ટીમ હોય અને પોલીસની ટીમ હોય, આ બધા સાથે નીકળશે। जो है તો જો મૂવિંગ બંદોબસ્ત ક્રાઇમ બ્રાન્ચના એમાં સુપરવિઝનમાં રહેશે। પછી સમગ્ર રૂટ ઉપર જો સ્ટેટિક બંદોબસ્ત લગાવવામાં આવી રહ્યા છે। આ સ્ટેટિક બંદોબસ્ત જેટલા ગલીઓ છે, શેરીઓ છે, પોળ છે, એના વ્યવસ્થા જાળવવામાં રહેશે અને જો દર્શનાર્થીઓને ઘસારામાં કોઈ તકલીફ નહીં પડે, વડીલોને કોઈ તકલીફ નહીં થાય, બહેનોના કોઈ નાના દીકરા દીકરીઓને તકલીફ નહીં થાય, એની વ્યવસ્થા જાળવશે। ધાબા પોઈન્ટ અમારા જો છે, ટોટલ સમગ્ર રૂટ પર 250 જ્યાદા ધાબા પોઈન્ટ છે, જે સમગ્ર જો રૂટમાં ધાબા ઉપરથી જો આજુબાજુના વિસ્તાર અને અંદરના વિસ્તાર ઉપર નજર રાખશે। जो है अपना डी पॉइंट्स મૂકવામાં આવેલા છે, જેમાં 8 से 9 आदमी जो पीएसआईના નેતૃત્વમાં जो है अंदरનો વિસ્તાર जो रूटના अंदरનો 100 मीटर 200 मीटर 300 मीटर विस्तारों में पेट्रोलिंगમાં रवाना છે। जो है આ સમગ્ર जो बंदोबस्त लगभग जो हमारा कुछ 30,000 જેટલા માણસોના બંદોબસ્ત આ રહેશે। जो ત્રણો બંદોબસ્ત મળાઈને સાથોસાથ આ બંદોબસ્તને સપોર્ટ કરવા માટે जो हमारी टेक्निकल विंग है, जो है टेक्निकल विंग में समग्र रूट पर कुल हमारा અત્યાર સુધી જો અમે લોકો ઓર વધારે કેમેરા વધારે 3700 કેમેરાઓ સીસીટીવી કેમેરાઓ અમે લગાવીએ છીએ। जो है જેના માધ્યમથી સમગ્ર રૂટ ઉપરના બંદોબસ્તના લાઈવ અમે ફીડ અમારા जो है સીસીટીવી કંટ્રોલ રૂમમાં જોઈ શકાય। जो है અને સાથોસાથ આ કેમેરાઓમાં એઆઈ બેઝડ અમે બહુ સોફ્ટવેર નાખીએ છીએ અને જેનાથી जो है ક્રાઉડ કંટ્રોલ કરવામાં આસાની રહે, કોઈ જગ્યાએ વધારે ધસારો થતા હોય તેને કેવી રીતે અમે ચેનલાઇઝ કરી શકીએ એના બી અમે લોકો જો વ્યવસ્થા કરીએ છીએ। અને સાથોસાથ जो है જેટલા બી અમારા પીક પોકેટર હોય या એવા એન્ટી સોશલ હોય, जो ભૂતકાળ में શાંતિ માટે જો ખતરા હોય એવા કરીબ 65,000 જેટલા લોકોને પૂરા અમારા રાજ્યના અને બહારના જેટલા બી છે એના ફોટો નાખીને અમે લોકો સોફ્ટવેરમાં નાખેલા, જેથી ફેસ રિકોગ્નિશન સિસ્ટમથી અમે એલર્ટ મળે અગર કોઈ આ પ્રકારના તથ્યો ત્યાં હોય તો। जो है પૂરા આ કેમેરા સિવાય जो हमारा जो बॉडी वन कैमराओ છે એના માધ્યમથી અમારે रिकॉर्डिंग पब्लिकના વચ્ચે રહી રહીને जो हमारा जो पुलिसના हमारा अधिकारीઓ છે, जवानों છે, એના जो है रिकॉर्डिंग भी થતા રહેશે, જેથી छोटी छोटी चीज़ों भी हमें हमारे जो एकदम पूरा वेल अपना सुपरवाइज चीज़ों रहे।
આ તો થયા નીચેના બાદ, લેકિન એરિયલ જો સર્વેલન્સ અમારા રહેશે, એરિયલ સર્વેલન્સમાં 100 જેટલા આપણા દ્રોણ કેમેરાઓ છે. આ દ્રોણ કેમેરાઓ 100 જેટલા રહેશે, જો સમગ્ર રૂટ ઉપર, સમગ્ર રૂટ કે અંદરના બાજુમાં અડધો કિલોમીટર અંદરના બાજુમાં બી આ લોકો જો હે ત્યાં બી નિગરાની રાખશે. કોઈ અગાસીઓ પર, છત ઉપર જો હે એના ઉપર નિગરાની રાખશે જો હે, અને એના બી ફીડ અમે જો કંટ્રોલ રૂમે મળતા રહેવાના છે. એના ફીડ અમે પોલીસ સ્ટેશન મળતા રહેશે, જેથી અમારા એરિયલ સર્વેલન્સ બી પ્રોપરલી થતા રહે. અલગ અલગ વિસ્તારોમાં લોકો સાથે કમ્યુનિકેટ કરવા માટે, લોકોના અમે સૂચના આપી શકીએ, એના સાથે વાત કરી શકીએ, એના માટે પબ્લિક એડ્રેસ સિસ્ટમ પણ લગાવવામાં આવેલા છે. જો અમે પબ્લિક એડ્રેસ સિસ્ટમના માધ્યમથી લોકોને જો સૂચનાઓ આપવાના છે અમે લોકો આપતા રહીશું. અને સમગ્ર જો બંદોબસ્ત છે, અત્યાર સુધી માહોલ અમે લોકો જોઈએ છીએ, ખૂબ સારા માહોલ છે, છતાં અમે લોકો 0 રિસ્ક સાથે જો પૂરા બંદોબસ્ત અમે કરીએ છીએ. हमारा द्रोण सिवा अगर कोई बीजाना भी द्रोण अगर आवे છે તો અમારી પાસે જો અનથરાઇઝ દ્રોણ માટે બી 2 એન્ટી દ્રોણ અમારે ગન્સ છે. જો એના દ્રોણનો જો તોડી પાડવા માટે અમે એના ઉપયોગ કરવાના છીએ. ચેતક કમાન્ડોઝના અમારી 3 હિટ ટીમ છે, જો અલગ અલગ જો સ્ટ્રેટેજિક જગ્યાઓ ઉપર છે, એના અમે લોકો આ ટીમો રાખવાના છીએ, જેથી કે કોઈ સંજોગોમાં જો અમે એના પહોંચી વળીએ જોઈએ. અને આ પૂરા માહોલ ખૂબ સારી રીતે થાય, અને એના માટે જો ક્રાઇમ બ્રાન્ચ તરફથી જો ટ્રક્સ જેટલા છે, ટ્રકના સ્ટાફ છે, ટ્રક ડ્રાઈવરો છે, એના ખલાસીઓ છે, એના સાથેના અલગ અલગ મિટિંગ લઈને સૂચના આપવામાં આવી છે. હવે ટ્રકો બી અમને પાસે છે જોઈએ, જેથી આ લોકો રૂટ ભટકે નહીં અને બરાબર રૂટ ઉપર ચાલે જોઈએ. એના સાથે જો મંડળીઓ છે, અખાડાઓ છે, એના સાથે મિટિંગ થઈ ગઈ છે જોઈએ. અને ખલાસીઓ સાથે કુલ આપણા ખલાસીઓ 29 જેટલી મિટિંગ ખલાસીઓ સાથે થઈ છે, જેથી સારા સામંજસ્ય બના રહે અને રથમાં ખીંચવામાં કોઈ તકલીફ નહીં પડે. નાગોરીવાળો પાસે જો નારિયેલ ફેંકવાની એક પ્રથા હતી, આ બી અમે લોકો એના સાથે ચર્ચા વિચારણાના અંતે ગયા વર્ષો અમે જોઈએ છે કે નારિયેલ આ લોકો રથમાં જો આપી દેશે, કોઈ ફેંકશે નહીં નારિયેલ, જેથી કોઈને ઇન્જરી નહીં થાય જોઈએ. અને સાથોસાથ જો આપણા ટોટલ આ જેટલા બી એન્ટી સોશલ છે એના વિરુદ્ધમાં જો ડ્રાઈવ ચલાવવામાં આવી હતી જોઈએ, આમાં 90 જેટલા લોકોના અમે લોકો પાસા કરે જોઈએ, જેટલા બી અલગ અલગ જેલોમાં મોકલી આપે જોઈએ. તડીપારને બી 17 જેટલા કેસો થયા, આર્મ્સ એક્ટના 24 કેસો, એનડીપીએસને 31 કેસો થયા. અને અલગ અલગ કલમોમાં જો અટકાયતી પગલાઓ લીધા છે. આમાં કુલ 5000 જેટલા જો લોકો પર અટકાયતી પગલાઓ લેવામાં આવેલા છે, જેથી કે આપણા પૂરા યાત્રામાં સુખ શાંતિ રહે અને કોઈ તકલીફ ના પડે જોઈએ. ગયા વખત જો અમે લોકો જો એક્સપિરિયન્સ હતા એક ગજરાજના, એના ધ્યાનમાં રાખી જો આ વખતે જો આપણા 18 જેટલા ગજરાજ નીકળવાના છે જો એના આપણે ગાયરોમીટર લગાવવામાં આવેલા છે. ક્રાઇમ બ્રાન્ચ તરફથી એક સોફ્ટવેર બનાવીને એક ઇક્વિપમેન્ટ મૂકવામાં આવે છે, જેના લીધે કોઈ પણ વોઇસ અગર 1 ડેસિબલથી વધારે રહેશે, જેથી ગજરાજને ભડકવાના ચાન્સીસ રહે છે જો તો આ નહીં થાય એના માટે જો એક ગાયરોમીટર જો ઇક્વિપમેન્ટ લગાવવામાં આવેલા છે, એના ટેસ્ટિંગ બી થઈ ગયા છે, સક્સેસફુલ ટેસ્ટિંગ. અને અમારી ટીમ જો એક અલગ સ્ક્વાડ છે, જો 100-150 મીટર આગળ ચાલતા જશે. કોઈ જગ્યા અગર ડીજે વાગતા હશે જો, કોઈ જગ્યાએ ફટાકડા, કોઈ દારૂખાના છોડતા હશે, એના તુરંત સ્ટોપ કરાવશે જોઈએ. કોઈ પોલીસને બી સૂચનાઓ આપવામાં આવી છે જ્યારે ગજરાજ નીકળે ત્યારે કોઈ પણ પ્રકારની સિસોટી વગેરે, વિસલ વગેરે વગાડવામાં ના આવે, જેથી કોઈ એના તકલીફો થાય જોઈએ. તો આ સમગ્ર વ્યવસ્થાઓ અમે ગયા વખતના એક્સપિરિયન્સ પ્રમાણે જો આ વખતે જો આ વ્યવસ્થાઓ કરી છે જોઈએ. અને સાથોસાથ જેટલા બી અમારા ગાડીઓ છે, જેટલા અમારા વ્હીકલ્સ છે, ટ્રકો છે, તમામ ઉપર જીપીએસ સિસ્ટમ લગાવવામાં આવે છે, એના જીઆઈએસ આપણા મેપિંગ કરવામાં આવેલા છે. અને અમારે ડેશબોર્ડ ઉપર જો અમારે કંટ્રોલ રૂમ ઉપર અને અન્ય જેટલા કરી 12 જેટલા અલગ અલગ કંટ્રોલ રૂમ છે, એના ઉપર મોનિટરિંગ થશે કે કઈ ગાડીઓ ક્યાં પહોંચી છે અને કેવી રીતે જો ચાલી રહી છે જો એના પૂરી વ્યવસ્થાઓ કરી લેવામાં આવેલા છે. જો પૂરી વ્યવસ્થાના ભાગરૂપે જો અમે છેલ્લા ઘણા દિવસોથી મીડિયાને ખૂબ સપોર્ટ મળેલા છે જો આ સપોર્ટના લીધે અમે લોકો તક આપણી બાતો પહોંચાવી શક્યા છીએ જો એના માટે તો આભાર માનીએ છીએ. સાથોસાથ આપને એક ઓર અમે રિક્વેસ્ટ આપના માધ્યમથી કરવા માંગીએ છીએ કે કોઈ પણ પ્રકારના કોઈ ર્યુમર, કોઈ અફવા કોઈ ફેલાવે નહીં, કોઈ ધ્યાન નહીં આપે જોઈએ. અને સમગ્ર તૈયારી અમદાવાદ શહેર પોલીસે કરી છે જોઈએ. અગર કોઈને કોઈ કન્ફ્યુઝન હોય, ડાઉટ હોય તો આજુબાજુના પોલીસને કોન્ટેક્ટ કરે અથવા 112 ઉપર કોન્ટેક્ટ કરે. અહીંયા કંટ્રોલ રૂમે અલાયદા અમારી ટીમો રાખવામાં આવેલી છે જોઈએ. અને સાથોસાથ જો સાયબર ક્રાઇમ છે, સાયબર ક્રાઇમના સ્પેશિયલ અમે યુનિટ બનાવી છે જો રથયાત્રા માટે, જો સોશિયલ મીડિયા અને ડાર્ક વેબ ઉપર નજર રાખી રહી છે. ઘણા દિવસોથી ઘણા લોકોને અમે લઈ આવ્યા છીએ જોઈએ,
जो लोग गलत गलत ર્યુમર गलत गलत पोस्ट करता હોય છે જો તો આ દિવસે બી અમારા એઆઈના માધ્યમથી તમામ અમે ટૂલ લગાવીએ છીએ જેના અગર કોઈ પણ આ પ્રકારની ર્યુમર ફેલાવશે યા ર્યુમર ફોરવર્ડ કરશે તો એના ઉપર બી અમે લોકો કાર્યવાહી કરવાના છીએ જેથી બધાને રિક્વેસ્ટ છે કે કોઈ પણ પ્રકારના કોઈ પણ ર્યુમર હોય જૂના વિડીયો હોય એના નવા બતાવીને કોઈ જગ્યાના વિડીયો હોય એના અહીંયાને બતાવીને જોઈએ કોઈ પણ પ્રકારનો કોઈ કૃત્ય ના કરે જોઈએ અને ભરોસા રાખે કે આપને પોલીસ આપના મદદથી અમે લોકો બધા ચીજો સે પહોંચી વળવા માટે સક્ષમ છીએ અને બીજા જો 2 દિવસથી ફૂલ ફ્લેજ રિહર્સલો પણ કરવામાં આવેલા છે માનનીય ડિપ્ટી સીએમ સાહેબ બી રિહર્સલમાં સામેલ હતા તો સંપૂર્ણ વ્યવસ્થા પૂરી છે જો અને એમાં લોકો સે રિક્વેસ્ટ કરીએ અંતમાં આપને એટલા અમે વિનંતી કરવા માંગીએ છીએ આપના માધ્યમથી કે જો નાના બાળકો છે બહેનો હોય છે વડીલો હોય છે અમારી પરંપરા છે કે ભગવાનના આશીર્વાદ લેવા માટે લોકો ઘરોમાંથી બહાર આવે છે તો એની વ્યવસ્થા બરાબર સચવાય એના માટે લોકોથી વિનંતી છે કોઈ ધક્કામુક્કી નહીં કરે જોઈએ મંદિર પ્રશાસન સાથે વાતો થઈ છે જોઈએ કે અમારા રથોને પ્રોપરલી જ્યાં દર્શન માટે રોકશે અને પૂરતો ટાઈમ આપશે જોઈએ લોકો દર્શન કરીને જાય કોઈ ધક્કામુક્કી નહીં કરે અને નાના બાળકોનો ખ્યાલ રાખવે એવી રિક્વેસ્ટ કરીએ છીએ સાથોસાથ જેટલા બી બાળકો છે એના પેરેન્ટ્સ બી રિક્વેસ્ટ અમે લોકો કરીએ છીએ અને કર્યા પણ છીએ कि एना एक छोटी से कापली एना जेब में रखे थे नाम पता मोबाइल नंबर एड्रेस रहे कि इन केस हमारी तो हेल्पलाइन हमारी तो घरे घड़ी जगह सहायता केंद्रों છે છતાં અગર કોઈ બાળક ખોવાય છે તાત્કાલિક એના ઘરે પહોંચાડી શકીએ તો અમે સંપૂર્ણ વ્યવસ્થા અમારા તરફથી થઈ છે જો એ આજે માનનીય મુખ્યમંત્રી શ્રી આરતી કરશે જો કાલે સવારે માનનીય ગૃહમંત્રી ભારત સરકાર તરફથી જો એ આપણા જો મંગળા આરતી છે પછી પાહિંદ વિધિ વગેરે છે સમગ્ર જેટલા બી વ્યવસ્થા હોય છે આ વખતે અમે લોકો જો મંગળા આરતી સમય બી લોકોનો દર્શન થાય લાઈવ એના માટે એલઈડી સ્ક્રીન મંદિરને બહાર મૂકવામાં આવેલા છે જો એના લોકો લાભ લઈ શકે અને સંપૂર્ણ વ્યવસ્થામાં લોકો સાથ આપે જેથી રથયાત્રા ખૂબ સારી રીતે આપની અમે લોકો પસાર કરીએ એવી બધાને અમે રિક્વેસ્ટ પણ કરીએ છીએ અને ભરોસા પણ અપાઈએ છીએ નહીં કોઈ એવા ઇનપુટ નથી પરંતુ અમે લોકો જો બંદોબસ્તમાં જોતા જઈએ છીએ કે ક્યાં ક્યાં અમે નવા એરિયા છે જો કેવી રીતે આ વખતે 1000 જેટલા માણસો અમારા અલગ અલગ અમે કમાન્ડ એન્ડ કંટ્રોલ વ્હીકલ્સ જો રાખ્યા છીએ અમારી કમાન્ડ કંટ્રોલ વ્હીકલ માટે ક્યુઆરટી ટીમ માટે જો એ રિઝર્વ તરીકે માટે જો એ અને સાથોસાથ જો અમે ટેકનોલોજીનો ઉપયોગ કરીએ છીએ તો એના માટે અમે વધારે અમે ટેકનિકલ સપોર્ટ માટે અમારા કંટ્રોલ રૂમમાં વધારે જો ડેશબોર્ડ છે એના મોનિટર કરવા માટે અમારા જો સોશિયલ મીડિયાની ટીમો છે એના એક તરફ સ્ટ્રાઇકિંગ ફોર્સ માટે અગર કોઈ ફેલાવે તો તાત્કાલિક ટીમ જાય એના પકડીને લઈ આવે આ બધા માટે બી અમે લોકો ઘણી બધી ટીમો બનાવી છે એના માટે થોડા સા 1000 જેટલા માણસોને વધુ રાખેલા છે કંટ્રોલ રૂમ કેટલા છે કઈ જગ્યાએ રહેશે પોલીસ हमारा कुल અત્યારે જો અમારા મેન અમારા 8 પોલીસ સ્ટેશન છે જ્યાં રથયાત્રા નીકળે છે अपना गायकवाड़ हवेली છે જો એ ખાડિયા પોલીસ સ્ટેશન આવે જો એ માધવપુરા પોલીસ સ્ટેશન આવે અમારા જો